હાલો મિત્રો, જય ગિરનારી. આજે અમે જઈએ છીએ મારા મામાના ઘરે સપ્તાહ સાંભળવા જૂના રતન પર. જય ગિરનારી, કેમ છો બધા? મજામાં જ. નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો માતાજીનો નવરંગનો માંડવો આપણે કાલ રાતે પૂરો કર્યો છે. આજે નવા લોકની આપણે શરૂઆત કરી છે. આજ આપણે ગાવાનું છે રતનપર સપ્તાહમાં વિષ્ણુદાસ બાપુની. આપણા મામાજીને ત્યાં ફોન આવ્યો હતો મામાજીનો, એટલે ત્યાં જમણવારનું બધું આયોજન એ લોકોનું છે. આપણે પૈસા લેવા અત્યારે જયું છે અને તમને સપ્તાહનું આયોજન આખું સરસ મજાનું બતાવી બને જ્યારે કે વિષ્ણુ બાપુના તમને દર્શનમાં ગ્રહી બધા કન્ટિન્યુ તમે વ્લોગમાં બને રહેજો. આજે અમે 2 જણા જઈએ છીએ રતનભાઈ સપ્તાહમાં. હાલો મિત્રો, જય ગિરનારી. આજે અમે જઈએ છીએ મારા મામાના ઘરે સપ્તાહ સાંભળવા જૂના રતન પર. મિત્રો ત્યારે રતનપુર આપણે તો કારોને આવી ગયા છીએ અને બાપુનો અહીંયા ઉતારો છે પણ મામેજી ત્યાં તો એની રસોઈ તો બધી ઓલરેડી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયાની રસોઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા બાપુના આમ ટૂંકમાં ફ્રેશ થવા માટે ઈંદડો ને એવું બધું કમ્પ્લીટ વ્યવસ્થા બીજી છે. આ બાજુ તો રસોડું શરૂ છે અને માથે એનું રૂમ ને એવું બધું છે અને ઉતારો આખો અહીંયા છે. બાપુ આવેલા હું તમને દર્શન કરીશ, સરસ મજાનો વિડીયો બતાવીશ. અને આ બાજુ અહીંયા કામ ચાલુ છે. ભગવાનનો થાળ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે માથે સારવાર જવાનો છે. તો યશભાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે કેમ છે? મજામાં? હાલો આપણે થાળ સારી આવી, બરાબર ને? હાલો થાળ લઈને આવી માથે તો કરી. હવે મિત્રો અત્યારે આપણે અહીંયા થાળ જમાડવા આવી ગયા છે. અત્યારે આપણે ભગવાનને થાળ અમારા યશભાઈ જમાડે છે. સરસ મજાનો થાળ હવે ભગવાનને જમાડી દો. અને હું તમને બાપુનો રૂમ બતાવું. ખુલ્લો છે? અત્યારે આપણે બાપુના રૂમમાં આવી ગયા છે. તો સરસ મજાનો રૂમ અહીંયા કમ્પ્લીટ છે. અહીંયા બાપુ આરામ રૂમ છે. ટૂંકમાં અહીંયા કાંઈ કોઈ જગ્યાએ મળે એસી બેસી કાંઈ ઘટે નહીં બાપુના રૂમમાં. એટલે બાપુની કથા પૂરી થાય સપ્તાહ એટલે ટૂંકમાં અહીંયા આવીને આરામ કરે અને બસ બધા મનોરંજન કરે અને બધાને હરી હવાણ કરે. આ રીતના બાપુ બેઠા હોય છે. જમીન બપોર અહીંયા તો કારમાં પહોંચ્યા આપણે થોડી ઘણી ઊંઘમાં હતા એટલે હુઈ ગયા. પણ હવે અત્યારે આવી ગયા છે આપણે ખાકઠી ખાવા. આ લોકો બધા ખાકઠી અત્યારે વીણે છે નીચેથી પડી ગયેલી. ભાઈ આ તોડવાની તો ના પડે છે કેમ કે આંબા તો આ પીતી ગયેલા છે. આપણા મામાની બધા ગુંદા પડે કારણ કે આજે બાપુનો ઉતારો છે એટલે ગુંદાનું શાક બનાવજો સરસ મજાનું. અને વાડીમાં તો વધારે બધા મજા આવે છે ને. આ બધા હાડુભાઈની બધા અત્યારે અહીંયા ખાકઠી બધા પાડે છે. એ ઘડી ખવા ન્યા છે ને ખાકઠી ખાવાની છે. ન્યા જાય ને ત્યાં શું કીધું આ રીતના આ બધા અત્યારે ખાકઠી ખાવાનું બધાને સલું છે. આપણે તો ખાકઠી ભેગી કરીને આપણે પછી ન્યા ખાવા જઈશું. અને અત્યારે પેલા વાડીમાં આપણે આટો મારી દઈએ, બરાબર ને? તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. હું તમને કેરી પહેલાં બતાવી દઉં. કેરી તો તોડવાની ના પાડી છે પણ આપણે ખબર હોય કે ના કેરી તોડી લેવાની છે. બસ 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 આ રીતના ખાકઠીના ભાગ કરીને ખાકઠી ખાવાનું ચાલુ કરી. કેરી તો બધી મોળ નાખી સાહેબ આપણે ધોઈ નાખી એ મીઠું મરચું નાખીને આપણે ખાવાનું ચાલુ કરી. આ રીતની બધી ધોઈ નાખી હવે પછી આપણે બીજામાં કાઢીને હવે ધીમે ધીમે પછી મીઠું મરચું નાખીને હવે જલ્દી ખાવાનું ચાલુ કરી.
ભાભી થોડું રવિ સુમ બ્લોક આનો થઈ જાય, ફોન નો બ્લોક થઈ જાય, પછી ઉતારતી નહીં હો. ક્યાં લઈને જતા હતા તમે? બતાવો કબાટ મૂકો તો કા? વાહ ભાઈ વાહ. એકલા એકલા ખાવા મળ્યા તો બહુ ઓછું નાખી લાગે. ડુંગળી નાખવાની. લેવલે નાખી. એ શીતળામાં શું હા બોલો ને. આપણા મામાજીને ઘરે તાણ ઘરે રોકાઈ જવાનું છે, વાળો કરીને જવાનું છે. બપોરે જમ્યા મને કે તોય થઈ ગયા આપણે આખા ગુંદાનું શાક બનાવવાનું છે, એટલે તમારે ફરજ રાત રોકાવાનું જ છે. હું રાત નહીં રોકાવ, આજે વાળો કરીને રોયા જઈશું. પછી મારી 2 હાળીઓ મરચાં ને ગુંદા ને એવું બધું ઠળિયાને એવું કાઢવા મળ્યા. મારા મામીને બધા ગુંદા સાફ કરવા મળ્યા, ઠળિયા કાઢવા મળ્યા. કાંઈ વાંધો નહીં, હાલવા ગુંદા ખાઈને જ જવું છે. અને પછી બધા ધીમે ધીમે બધા કામ શરૂ કર્યું. પછી હું કહું હવે મેં તેની બધા ગુંદાને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. મેં સપ્તાહમાં આટો મારવા જાય. પછી ગુંદાનો થોડોક અમથો નાનો અમથો સરસ વિડીયો ઉતારીને પછી એમ ભાગ્યા બધા સપ્તાહમાં. એમાં મામાને કહું હાલો મામા ભાગ્યું છે. મને કે સારું વાંધો ને આવજો. ગોદામાં જે આરતી ઉતારે છે તે લોકો આવી જાય. ભાઈ આરતી માટે આવી જાઓ તાત્કાલિક. ભગવાન આપણા ચાલો મિત્રો સપ્તાહમાં તો અત્યારે ધીમે ધીમે ગેટની બહાર નીકળી ગયા છે. સપ્તાહ તો અત્યારે પૂરી થઈ ગઈ છે. તો આપણે જવાનું તો આપણા મામાજીના ઘરે આખા ગુંદાનું સરસ મજાનું શાક બનાવ્યું છે. આપણે વાળું પાણી ત્યાં છે એ પેલા દીના મામાને જવાનું ત્યાં પેલા બાપુનો ઉતારો છે, સા પાણીને બધું ન્યાય રાખેલું છે. ત્યાં જઈશું, બાપુને આપણે દર્શન કરીશું. તમને પણ દર્શન કરાવીશ. બધા કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહીજો. અત્યારે સ્પેશિયલ 4 આવી ગઈ છે ભાઈ. આપણે સ્પેશિયલ એમાં કાંઈ ઘટે નહીં. આપણા સાગરભાઈ અત્યારે 4 આવ્યા છે. આપણે હમો જવું પડ્યું કારણ કે અહીંયા પબ્લિક થોડુંક વધારે છે એટલે બીક થોડી ઘણી લાગે. આપણે સાગરભાઈ અત્યારે કારુના 4 આવી ગયા છે. સાગરભાઈ બાણું ખોલો ને. હાલો બાણું આપણે રીતે બધું ક્વોલિટી કમ્પ્લીટ બધું ખોલી નાખ્યું છે. તો ચાલો આપણે બે જઈએ મામાના ઘરે. ત્યાં બાપુના ઉતારો છે. લોકમાં બને રહીજો. સરસ મજાનો સપ્તાહનો લોક બનાવ્યો છે. ચાલો નીકળીશું. એમ અમારા દીના મામા ત્યાં બાપુનો ઉતારો હતો સા પાણીનો. બાપુ વટ હતા, બાપુ તો હવે આવ્યા છે. બાપુનું ધીમે ધીમે હવે આપણે સ્વાગત કરવાનું છે. એ પેલા હિંદોળામાં આપણે બધું આપણે કમ્પ્લીટ કર્યું હતું, ટેક્યા બટક્યા મૂકીને. બાપુ બેઠા ને બાપુને પછી આપણે પાણી આપ્યું. લ્યો બાપુ પાણી ધીમે પીવો. બાપુ પાણી પી લે. પછી આપણે બાપુનું સરસ મજાનું
સ્વાગત કરવાનું છે. હારને સાલ ને એવું તો બધું કમ્પ્લીટ કરી ગયું છે. પછી મારા આતાને કીધું આતા હાર પહેરાવીને સ્વાગત કરો. અને પછી એક સરસ મજાનો ફોટો પાડ્યો. ફોટો પાડીને પછી આઈને બોલાવ્યા. મારા આઈ હારી પણ હારો એક સરસ મજાનો ફોટો પાડ્યો કે ના ના ભાઈ મોજ આવી ગયા. પછી મારા મામાએ આપી મારા આતાને સાલ હાલ્યો કે બાપુને ઓઢાડીને સાલથી સન્માન કરો. સાલથી સન્માન કર્યું ને પછી મેં તાળીઓ પાડીને પછી આપ્યું હાથમાં કવર બાપુને. કવર આપતા બાપુ કે ના નહીં કે હવે પછી એટલો એ કે મને રાખવો છો કવર હવે થોડું આપવાનું હોય. પરાયણા બાપુને કવર આપ્યું અને પછી જય ગિરનારી. બાપુને સન્માન વિધિ પૂરી છે ને આપણે વાળુની તૈયારી થઈ. વાળુમાં તો આખા મુંદાનું શાક હતું, સરસ મજાનું શાક હતું. અને હું તો ભાઈ ફટાફટ બે ગયો વાળો કરવા. ઘીવાળા રોટલા, છાશ ને કેરીને આથણા ગોળાઈ બગડાટી. હું કહું વાહ ભાઈ વાહ. મામા એવું કહે તાણ કરી પણ હું મોજ આવી ગયો વાળો કર્યો. પછી ખૂબ મુંદાનું શાક હતું ને આખો રોટલો ખાઈ ગયો હતો. ઘીવાળો છોકરો હતો. પછી હાલો મામા નીકળ્યું રજા લેવું પડે ગમે ત્યાં ખૂબ મોજ આવી. મિત્રો આપણે 10:30 નીકળી જાય ઘરે 11 વાગ્યા છે. આપણે આવી ફટાફટ કપડાં બદલી લઈએ કારણ કે આખું ત્યાં ગરમી બહુ વધારે છે. ખાયક આપણે કપડાં બદલી લઈ જાય તો આપણે વ્લોગને પૂરો કર્યો છે. નવા તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જાય. અવારનવાર આવા વ્લોગ આવતા રહેશે. તમે લાઈક ન કર્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ ન કર્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ તમે પહેલાં કરી નાખજો. અને અવારનવાર આવા અમારા વિડીયો આવતા રહેશે. બરાબર મળશું પાછા મોલોક સાથે. જય ગિરનારી, જય ગિરનારી.